હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. જય માતાજી અને જય બાપા સીતારામ. તો આજ આપણે જવાનું છે ગઢડા, કારણ કે મેળાની કેવી તૈયારી છે એ રીતે જોવાઈ જાય અને બીજું થોડું ઘટાણું કરવાનું છે એ લેવાઈ જાય, એટલે જવાનું થાય છે. તો હું સિદ્ધુભાઈ મમ્મી ને બધા જ આવી છીએ. સિદ્ધુભાઈ વિયા ગયા છે આગળ. ક્યાં તારાવાનું છે? હે સંપલ બંપલ લેવાના હે સારું હાલો. તે હવે છે તે આપણે ગઢડા જઈને જ મળશું. અને એક પાંચમ છે ના હોય જવાનું થાય છે, એટલે પેલા તો છે પાંચમમાં જ જવાનું છે, પછી આગળ બીજું બધું. હા, પછી આગળ બીજું બધું જોવા મળશે. તો હાલો, અમે બી આવ્યા છીએ ગઢડા. અને પહેલાં છે તે અમારે સનાભાઈની પાંચમ હતી, એટલે ખોડિયારનગરમાં આપણે કડીક પાંચમમાં વૈયા ગયા હતા. અને હું અને સિદ્ધુભાઈ બે વી આવ્યા છે. એવી મેળાની તૈયારી છે ના કા? હા, જો આવી મેળાની તૈયારી હાલે છે. હજી તો બધું ફિટિંગ થાય છે. તો હાલો, વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે જેટલું ફિટિંગ થયું હોય છે એટલું આપણે બતાવી દઈશું. નહીં એમ પાસે આ રેલગાડી એમ પાસે વ્યા દેવી, એમ પાસે વ્યા દેવી. અહીંયા વગાડ્યું છે ટૂંકમાં, વાળો વગાડ્યો છે બહુ. હા જો રેલગાડી. હા, ઓલ પાસે આ જો ટોરા ટોરા, ડબલ ટોરા ટોરા છે. એમાં કાંઈ નહીં, આમથી આમ ફરે ને આમથી આમ ફરે, એવું થાય. હા, હું કીધું ભાઈ બે ટોરા ટોરા વી આવ્યા છે. કરી જા. ક્યાં મજા આવી? હે ગાડીમાં બેવું છે? એવું કરવું છે? તું એમાં હાલ, આમાં હાલો. બે આવવાનું છે એમાં? હે લે, આ તો આમાં સીધું પાસે તમારે જો રેલગાડી ગઈ ગયા. મજા આવતી છે ને તને? હા, ઓ જો ઓલપા રહ્યા છે નકરા છે. રેલગાડીમાં પછી બે હવે મજા આવી છે ને સિદ્ધરાજ? હે હવે કેમાં જવાનું? બધા સગડોળમાં. ચાલો, અમે છે તે આવડે આ સગડોળમાં વી આવ્યા છીએ. અને આ જો સીધુભાઈ બેસી ગયા હોય તો કેવી મજા આવી. હા, જો અમારા આ સીધુભાઈ બહુ મજા આવી. તો પડી જાય કેમ કરે. તો આપણે છે તે ગઢડામાં મેળાની આવી તૈયારી હાલે છે. અને આજ તો આપણે છે પાંચમ. હવે કેમ પા રાખ્યું સીધું? હે કયા હજી ઓલપા હાલો, આ ઓલપા દેખાડ્યું આપણે થોડુંક. હવે તો સિદ્ધુભાઈ માંથી ભારે મજા આવી છે, કારણ કે એ મેળાની તૈયારી થાય છે ત્યાં જોવા મળે છે. કા કેવી મજા આવી? પણ હે મેળામાં આવવાનું થાય છે ત્યારે, મેળામાં આવવાનું થાય છે ત્યારે કેવી મજા આવે? હા, જો આવી બધી તૈયારી હાલે છે હજી તો મેળાની. હા, પાછું આવવું પડશે. નહીં આવી નહીં હાલે? ન આવી તો કેમ થાય? ગરદી કેવી હોય બધે માણાની. અહીં પાછું આ છે તે આ નાસ્તાની એવું બધું દુકાનો નખાય છે, એ બધું ફિટિંગ હાલે જ છે. જો પણ આપણે છે તે મેળો અહીંયા ગઢડામાં આપણે પોરજા હતો એ જગ્યાએ છે રાખેલો. હા હાલો, જ્યાં સગડોળમાં બેવું હોય કાં એમાં જો સીધુભાઈ બોલાવે છે. તો આપણે છે તે મેળાની કેવી તૈયારી હાલે છે એ આપણે જોઈ લીધી છે. હા, અને કેમાં બેઠા
મજા આવી છે ને? તો હાલો હવે આપણે અહીંથી જવાનું છે ગામમાં, કારણ કે સિદ્ધુભાઈના સંપલ લેવાના હતા અને બીજી રીતે થોડી ખરીદી કરવાની છે, એટલે એ હાલો હવે ગામમાં જઈને મળવી. હાલો તો અમે છે તે બોટાદ રોડે વી આવ્યા છીએ મોલમાં, અને આ સિદ્ધુભાઈને હું લીધું એ વાત કરો. હાલો. એક દડી છે, હા, એક ગોંડર છે, હા, પછી સાન ભૂકીને ખાંડ ને બાજરો ને એવું બધું લીધું ને. અને આ મોલમાં આવ્યા મજા કેવી આવી તને? સરખો ઉપર પેલા અને મેગી લીધી. પછી આ આવ્યો એટલે મજા કેવી આવી એ વાત કરી. આમાં બધી આટા માર્યા આવી છે ને તો હા હે હા હવે શું કરવાનું? સંપલા. બાકી રહી ગયા હા તારે ભલામણ આવું ને આવું એ હજી અમારા સિદ્ધુભાઈ જો સંપલ બાકી રહ્યા. કેટલી વસ્તુ લઈ લીધી, કેટલા રૂપિયા વપરાઈ ગયા, તોય તે હજી છે તે બાકી રહ્યું. સંપલા. સંપલ તો હજી બાકી જ રહ્યા ને. આને બોલો મારે બાકી લેવાના છે થોડાક દી પૂછે એક સારું. હાલો આપણે છતાં મોલમાંથી બધી વસ્તુ લઈ લીધી હતી, અને હવે જઈશું ગામમાં. હજી અમે સિદ્ધરાજભાઈ તો હાવ બાકી જ છે. કાં આ તેલના ડબ્બા નીકો લઈને વીજ જવું તારે શું? તો ના હું કામ બેઠો હતો? એક હાલો હાલો હવે છતાં આપણે ગામમાં વ્યા જઈએ, અને ગામમાં આજે તો મળશું. હાલો સિદ્ધુભાઈ કેમ એમ કરે છે? પણ આમ જોવો તો જયશ્રીભાઈ અમારા બહાર ડોકાય એટલે હે ને. હવે આમ કે હવે વહી આવ્યા છે આપણે ઘરે, ત્યાં હવે પછી કેવી મજા આવી ગઢડા રખડવાની. અને હું લીધું આ તે બીજું આ એટલે સંપલ વગેરેનો હતો ને સંપલ લીધા લાગે છે. ઓલો ગોંડર લીધો, ઓલી આવડી એક દડી લીધી. એટલે આ સંપલ કોને પહેરીને બી આવ્યો? નવા કોકના સોરી નથી બી આવ્યો ને? ના ના નવા લીધા. હાલો તો અમે છે તે ઘરે પૂછી ગયા છે. હા મારી બાકી રહી ગયો તું કા? હાલો શું કરતી હતી તું? અમે ટેસ્ટ કર્યું હે? હું દીધું તમને તો બાઈ મળ્યું કાયું તો અમે છે તે ઘરેથી વ્યા હતા વાળીયા, અને પેલા છે તે આપણે રીંગણીને પાઈ દીધી છે, અને હવે આપણે છાંટવાની છે દવા. તો આપણે છે તે સિદ્ધુભાઈને કાંઈ વાળિયા લાવ્યા નહોતા, તો આપણે એને પૂછવી કે કોઈની હારે આવ્યા, કોઈની હારે આવ્યા? બાપુ આરે. લે તું કહેતો હતો ને ઘરે એવું છે એમ? હા ઘરે રહેવાનું કહેતો હતો ને? એ તું કાટો કાટો કહેતો હતો. ઘરે ઘરે રમાય ને. હા જાવું આવડે છે ચિંપા ઘરે હું વાત કરે કોઈની હારે જાય? સંજા કરે. એની ગાડીમાં જગ્યાએ નહીં હોય, આ બે બોનું હોય. ઈ બે આગળ આગળ બે દરોય ના આપણે બે સુતે આગળ તમે ઘરે આવ્યા હતા ને? આયા તા પણ શું કરું એમાં નકડાય ચીડલો કેવું ખાઈ ગયો. તારી દીદી ક્યાં ગઈ? મારી દીદી વાળી છે નકરી રોવી પણ આડું ઉઠી આવે. જો મામા જ્યાં છોકરા છે તે ભાગી ગયા, અને હવે આપણે છાંટવાની થાય છે દવા, એટલે લેવા જઈશું પંપ. કેવો હતા આપણે પંપ લેવા જઈએ છીએ. તો પંપ આપણે છે તે આ કાકાની ઓરડીમાંથી આપણે બહાર કાઢીને મેક્યો છે. આ જો ખૂણે પીળો. તો આપણે છે તે આ ઢોરને પાઈ દીધા, અને નીણે નાખી દીધી, ગુવારે નાખી દીધો છે, અને ઝારે તે વાટે નાખી દીધી છે, અને બેને પાઈ દીધા છે. અને હવે આ જો પંપ છે તો આપણે હાલો હવે દવા છાંટવા વ્યા જઈએ. હાલો તો આપણે બી આવ્યા છીએ રીંગણીમાં પંપ લઈને, અને હવે સુધી આપણે દવા છાંટી દેવી. અને આ જો રીંગણી હવે આપણી જામી છે, કારણ કે ફાલ ને બાલ ને બધું આવી ગયું છે. અને આપણે હવે છે તે રીંગણા હોય છે ને બેહવા મળી ગયા છે, અને પાઈ દીધી, અને દવા છાંટીને પછી નાખી દઈશું ખાતર. અને હવે છે તે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો, અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. ત્યાં લગીને બાય બાય.